હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો અત્યારમાં વાગ્યા છે 8:30 અને મેં સાંજે શાક માટેની પ્રિપરેશન ઓલરેડી કરી દીધી છે. આજે હું બનાવવાની છું ભરેલા કારેલાનું શાક. પણ મેં શું કહે કે છાલ ઉતારીને અંદરથી બધું ઓલું જે હોય ને એનો ખબર નહીં શું કહેવાય, જે હોય તે બધું બિયાને બધું કાઢીને અંદર મીઠાવાળા પાણીમાં પલાળી દીધા છે, એટલે જેથી કરીને એની કડવાશ હોય ને વધારે માત્રામાં નીકળી જાય. અને હા, ભરેલા કારેલાની અંદર બાફેલા બટેકાનો મસાલો કરીશ. એટલે અત્યારે હું બટેકું પણ બાફવા મૂકતી જઈશ 10 મિનિટ માઇક્રોવેવમાં. તો બટેકું હું સાંજે આવીશ ને ત્યાં ઓલરેડી બફાઈને મસ્ત રેડી થઈ ગયું હોય તો બહુ વાર ના લાગે. અને અહીંયા જો ગુવાર પણ કાપવાનો છે. હમણાં આખો દિવસ જતી રહું એટલે બહુ ટાઈમ ના મળે, એટલે શું કરું કે થોડું એડવાન્સમાં પ્રિપરેશન કરી દઉં. છોકરીઓ સ્કૂલે રેડી થઈને જતી રહી. હિમાંશુ ઉપર શાવર લેવા ગયો છે. મેં મસ્ત નાહીને દીવાબત્તી કરી લીધા, ચા પી લીધી અને શું કે બધી કચરો પણ કાઢી લીધો. અને હવે હું જઈશ સલૂન ઉપર. તો ચાલો આપણે મળ્યા સાંજે. શું નાહીને નીચે આવી ગયો છે. એમાં શું કરવા મળ્યું? બોલો. હે કોફી બનાવવાની? તને છે ને ટેવ પડી ગઈ છે કોફી પીવાની. કાઢી નાખ. તે કોફી નો ગુડ કહેવાય. ના, કોફી ના સારી કહેવાય. કોફીથી માથું ચડે, કોન્સ્ટિપેશન થાય. હા, એવું કોણે કીધું? તો તારે લે હું કાઢી જો સવારમાં. જો લંચમાં મેં શું લીધું? ખારી શીંગ છે, પછી આ ડ્રાય ફ્રૂટ્સ છે, અને આ તળેલા ભૂંગળા છે, અને આ મારું ફ્રૂટ્સ છે ઓરેન્જ, એપલ અને કીવી. એમાં શું કહે છે આ લંચ ખાવા જાય છે કે કામ કરવા જાય છે? જો તું મારું લંચ. હા, એ લંચ જ આખો દિવસ એમ હેલ્ધી. અને સાંજે એક વખત હું પ્રોપર મસ્ત ફૂલ ડીશ આપણે જે કહીએ તે ખાઈશ. વચ્ચે આચર કુચર ખાવાની આવું હેલ્ધી ખાવાનું. આ થોડુંક આપણને ક્યારેક કેવું ખારું કેવું કંઈક ખાવાની ઈચ્છા થાય ને, એટલે મેં આ ભૂંગળા લીધા છે. સલૂન ઉપરથી ઘરે આવી ગઈ ને હિમાંશુ, તું ભૂલી કેવી રીતે ગયો કે તારે મને પિક કરવા આવવાની હતી? હું કામમાં હતો. મને લાગ્યું જ, મેં ભવ્યાને કીધું ખરું. મેં તો આજે હિમાંશુભાઈ આવ્યા નથી. હું કહું આજે મને લાગે હિમાંશુ ભૂલી ગયો છે. નોર્મલી 6 વાગે આવે ને એટલે. હા, આજે કંઈક ટ્યુઝડે આપણે 5 વાગે બંધ કરીએ ને. એટલે મને એવું લાગ્યું ખરું. મેં તો આજે ભૂલાઈ ગયું છે એટલે મેં તને ફોન કર્યો. પણ વેધર સારું છે એટલે મેં તો જો કદાચ વળી ક્યાંક જતો રહ્યો હશે કામથી તો મેં તો ભૂલાઈ ગયું હશે તો મેં તું ચાલી જાઉં. એટલે હું જેકેટ બેકેટ મારો બંદોબસ્ત કરીને જ ગઈ હતી, કારણ કે હમણાં તારું કંઈ નક્કી નથી હોતું. ઘડી થાય તો અહીંયા પહોંચે, ઘડી છેડામાં 6 વાગે મારે તને લેવા આવવાનું એટલે ઓન ડોટ પહોંચી જ જાવ. એ તારું 2 વાગે એટલે આવી જ જાય પાછો. હા, જો નોર્મલી 9 to 2 કામ કરું એટલે 2 વાગે હિમાંશુ આવી જ જાય. અને હમણાં હિરલ નથી એટલે 6 વાગે પૂરું કરું. પણ આજે અમે ટ્યુઝડે તો 5 વાગે બંધ કરીએ તો હિમાંશુ ભૂલી ગયો. આજે મસ્ત વેધર છે. દિવસ પણ લાંબા થવા મળ્યા છે. હવે 5 વાગ્યા છે તો ઘણી બધી ડે લાઇટ છે. હું તને યાસીન શોધું છું. કેમ? એક મિનિટ લઈને નીકળી છે વોક કરવા નીકળી છે. ઓકે, ઈ તો વળી ગઈ 5 હશે. મિનિટ પહેલા જ નીકળી હતી. ઈ વળી ગઈ હોય તોય અહીં લગી ક્યાંક આવી હશે. કારેલા બાફવા મૂકી દીધા છે. સવારથી મેં મીઠાના પાણીમાં પલાળી દીધા એટલે કડવું પાણી નીકળી જાય. અને અહીંયા કારેલા ભરવા માટે મેં મસાલો રેડી કરી દીધો છે. એની અંદર છે ધાણા જીરું, બાફેલા બટેકા, આપણે શું કહે કોથમરી, આ લાલ મરચું, આ લસણની ચટણી છે, હળદર છે, અને દાળ શાકનો મસાલો છે, અને ગોળ પછી ઉપરથી નાખીશ. અને ટામેટાની ગ્રેવી અને ડુંગળીની ગ્રેવી કરવાની છે. એટલે હમણાં વઘારું પછી બતાવું તમને. અને જોડે હું બનાવવાની છું બાજરીના રોટલા આજે. તો પ્રોપર આપણું ફૂલ દેશી ભાણું છે આજે. કોને કોને કારેલાનું શાક ભાવે અને તમે લોકો બનાવો છો તો કેવી રીતે બનાવો છો પ્લીઝ મને મારી સાથે કોમેન્ટમાં શેર કરજો. કારણ કે બહુ બધી અલગ અલગ રીત હોય છે. ઘણા પૌવાનો મસાલો કરે, ચણાના લોટનો મસાલો કરે, પછી શું કહે કે ઘણા ના પણ મસાલો કરતા હોય, એમનેમ જ કરતા હોય. કારેલા ડુંગળીનું આપણે એવું કડકડિયું શાક કરીએ ને એવી રીતે. તો તમે કઈ રીતે કરો છો? આ બટેકાના મસાલાવાળું પણ શાક મસ્ત લાગે. તમે ના કરતા હોય તો ટ્રાય કરજો. અને શું બટેકાનો મસાલો હોય તો છોકરાઓને ના ભાવતું હોય કારેલાનું શાક, તો એની ગ્રેવી હોય ને બટેકાના મસાલાવાળી એટલે એ છોકરાઓને ભાવે તો એમ પણ સારું પડે. તો છોકરાઓને કારેલું ના ખાવે તો ગ્રેવી લઈને ખાઈ લે. ચાલો તો જો આ મસાલો થઈ ગયો છે રેડી.
અને અહીંયા આઈ થિંક કારેલા પણ ઓલમોસ્ટ બફાઈ જવા જ આવ્યા છે. હજુ બાફાજી તો થોડા કાચા લાગે છે, બાફવા દો. તો કુકરમાં સીટી બોલાવી હોત તો સારું હતું, તો ફટાફટ થઈ જશે. પણ વાંધો નહીં, આમ તો 10-15 મિનિટમાં થઈ જશે. ચાલો, તમે અહીંયા તેલ મૂકી દીધું છે, કારેલા પણ બફાઈ ગયા છે અને હું આ મસાલો ભરી દઈશ અને પછી હું એ કારેલાને શેલો ફ્રાય કરીશ. તો કારેલા ભરીને મેં રેડી કરી દીધા છે અને હવે શેલો ફ્રાય કરી લઈએ. તો અહીંયા મેં ડુંગળી સાતળાવા મૂકી દીધી છે. તમારે ફૂલ ક્રશ કરવી હોય તો તમે કરી શકો છો, પણ મારે શું કે આજે ફૂલ ક્રશ નથી કરવી. કારેલા શું કહે કે તળાઈને રેડી થઈ ગયા છે. ચાલો, હવે ડુંગળી પણ આઈ થિંક ચડી જવાય છે, એટલે હવે ટમેટું નાખી દઉં અંદર, ટમેટાની ગ્રેવી. અંદર મેં આ ટમેટાની ગ્રેવી એડ કરી દીધી છે અને આ ચડી જશે પછી 5 મિનિટ આને રહેવા દઈશ. પછી હું આ મસાલો પાછો અંદર એડ કરીશ. આપણે જે ભરવા માટે જે મસાલો બનાવ્યો હોય ને, વધ્યો હોય ને, હું આની અંદર નાખી દઈશ. જો આમાં મેં છે ને ગોળ એડ કરી દીધો છે. ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. ઘણા કડવું ખાઈ શકતા હોય, ઘણા કડવું ના પણ ખાઈ શકતા હોય, તો વધતા ઓછા પ્રમાણમાં નાખવાનું. હિમાંશુ થોડુંક કડવું એને સેજ બી ના ભાવે, એટલે મેં થોડોક વધારે ગોળ નાખ્યો છે. એકચ્યુઅલીમાં ગ્રેવીવાળું શાક હોય ને એટલે મને પંજાબી સ્ટાઇલનું શાક લાગે, કારણ કે ડુંગળી અને ટમાટાની ગ્રેવીવાળું શાક છે. બધા પંજાબી શાક હોય ને એમાં ડુંગળી ટમાટાની ગ્રેવી હોય જ. એટલે એકચ્યુઅલી મને શું કહે કે પંજાબી સ્ટાઇલમાં ભરેલા કારેલાનું શાક કહીએ ને તો પણ ચાલે. જે મસાલો વધ્યો હતો એ મેં અંદર નાખી દીધો છે. હવે આને બરાબર 10-15 મિનિટ પહેલાં હું એને મસ્ત ધીમા ગેસે ચડવા દઈશ અને પછી આ જે કારેલા છે એ પછી હું અંદર એડ કરીશ. તો અહીંયા કિચન મસ્ત મેં ક્લીન કરી દીધું છે અને હવે હું બનાવીશ બાજરીના રોટલા. અને અહીંયા હજી ગ્રેવી ચડે જ છે, એ ચડી જાય પછી મેં કીધું એ પ્રમાણે આ નાખીશ. ત્યાં સુધી હું ફટાફટ રોટલા કરી દઉં. અને હા, આની અંદર તમારે સિંગદાણાનો ભૂક્કો નાખવો હોય તો તમે નાખી શકો, તલ પણ નાખી શકો છો. હું ક્યારેક નાખું, ક્યારેક નથી નાખતી. આજે મેં નથી નાખ્યું. ક્યારેક વણીને બાજરીના રોટલા બનાવું, ક્યારેક હાથેથી ટીપીને. આજે એવું થયું કે હાથેથી ટીપીને બનાવું. તમે કઈ રીતે બનાવો નોર્મલી બાજરાના રોટલા? પ્લીઝ કોમેન્ટ કરજો. નોર્મલી આપણે ઇન્ડિયામાં તો લગભગ મેજોરિટી ટાઈમ બધા હાથેથી ટીપીને જ બનાવતા હોય, પણ ઘણા ના ખાવતા હોય તો આવી રીતે બનાવી દેવાના. આપણે શું કહે વણીને. ગ્રેવી ફૂલ ચડી ગઈ છે. હવે અંદર હું હવે કારેલા એડ કરી દઉં અને પછી પાછા એને હું રહેવા દઈશ 10-15 મિનિટ. એટલે શું કહે કે મસ્ત શાક આપણું કારેલાનું રેડી. ચાલો, તો શાક થઈ ગયું છે રેડી ભરેલા કારેલાનું. બહુ તમને આમાં કારેલા નહીં દેખાય કારણ કે મેં ગ્રેવી વધારે કરી છે, કારણ કે છોકરીઓ બટેકાનો રસો લઈને ખાઈ શકે માટે. એટલે મેં 2 જ કારેલાનું અંદર શું કહે કે 2 કારેલાના જ પીસ કરીને નાખેલા છે, એટલે બહુ નહીં દેખાય, ગ્રેવી વધારે દેખાય છે. પણ તમે આનાથી થોડી હજી લિક્વિડી કરવી હોય તો કરી શકો, કારણ કે મને બહુ શું કહે કે કારેલાનું શાક હોય તો બહુ રસાવાળું ના ભાવે, આવું થીક હોય ને એવું ભાવે, એટલે મેં આવું બનાવ્યું છે. ક્યારે ખાવા ગયું છું માછું? હજુ વાર છે 15-20 મિનિટ. માછું આવી ગયો છે પાર્લરમાં જઈને. હે ને, પાર્લર જ કહેવાય ને માછું. લે એટલા ટાઈમ દાડી કેમ કરીને 2 મહિના થઈ ગયા. કંઈ નહીં, તું નાતો આવી પછી આપણે ખાઈ લઈએ, બરાબર? સારું. અને જો અહીંયા મારે રસોઈ થઈ ગઈ છે. હવે ફટાફટ થોડુંક પાછું કિચન ટાઈડી કરી દઉં અને નીચે પણ કચરા પોતું કરવાનું છે.
એટલે પછી શાંતિથી હું કિચન ટાઈડી કરીને કચરા પોતું કરીને પછી હું ખાઈશ. ચાલો તો ફાઇનલી ડિનર પતી ગયું છે અને હવે આપણે હિમાંશુને પૂછીએ કે હિમાંશુ યાશુ કહેતો મીનુ કહેતો હિમાંશુ કહેતો હિમાંશુ તો કેવું લાગ્યું કારેલાનું શાક હિમાંશુ? નહીં હતું? મસ્ત મસ્ત હતું. ઓકે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચાલો ફટાફટ હું મારા ગણપતિ દાદાનો પાઠ બાકી છે, હજી નારાયણ કવચ બાકી છે મારે, એ પતાવી દઉં. અને તમે લોકો સરસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આટલી જ સરસ કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચાલો થેન્ક યુ, બાય.